તો સુરત શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। કાળઝાળ ગરમીની વચ્ચે સુરતના એક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। પેટ્રોલ ભરાવવા આવતા લોકો માટે ફુવારો અને મોટું કુલર મૂકવામાં આવ્યું છે, જેથી ગરમીથી થોડી રાહત મળી રહે। રોડ પર સતત મુસાફરી કરતા વાહન ચાલકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે। પેટ્રોલ ભરાવ્યા બાદ લોકો થોડા સમય કુલરની ઠંડી હવા માણતા પણ જોવા મળી રહ્યા છે। ગરમી સામેની આ અનોખી વ્યવસ્થાની લોકો પ્રશંસા કરી રહ્યા છે। हिसाबे पब्लिक पण हैरान थती थी अने लांबी लाइन लागेली रहती थी એટલે પેલા લોકોને પણ પરસેવો વળતો હતો ને ત્રાસ થતો હતો। અને આમ તો મોટરસાઇકલ પર જ્યારે ચલાવીને આવતા ત્યારે હવા આવતી હોય એટલે એટલી ગરમી ના થાય, પણ અહીંયા લાઇનમાં ઊભા રહે એટલે એને ગરમી લાગવા માંડી। એટલે એક વિચાર આવ્યો કે આવું કંઈક કરીએ, અને એ અમે પ્રયોગ કર્યો અને લોકો એનાથી ખુશ છે।